हमारे दोस्तों तो अभी हमारी सब तैयारी स्टार्ट हो चुकी है। अभी सब सामान कुछ रख रहे हैं अभी अंदर। देखो हमारे कौशिक भाई और जयेश भाई सामान लेके आ रहे हैं। तो अभी हम लोड कर रहे हैं हमारे। देखो ये कावड़ यात्रा महादेव दोस्तों बस सागरभाई કામ કરે છે તો એટલું બધું પાટા પાટા જાય છે, મજા નહીં આવે એવું બધું. આપણે એક કાવડ લઈને સેવિલભાઈ આવી ગયા છે. આપણા સચિનભાઈ બી નાઈભાઈ ને ફ્રેશ થઈ ગયા છે. બહુ મહેનત છે સચિનભાઈ ની. આ સુનિલભાઈ આવવાના નથી ને આવું બધું ખાલી ટી શર્ટ એવું પહેરી કરે, ખાલી બીજું કઈ નથી. કઈ કેવું છે? આ કાવડ લીધેલી છે. આ એક દિવસ ચાલીશું, બીજા દિવસે બી 40 ને છેલ્લા દિવસે 5 દિવસ પણ આવીશ. કાવડ કોણ લે કે પછી 18 દિવસ ચાલવાની તાકાત રાખે ને. આ તો અત્યારે જરાક એ લોકોને આપીએ એમ. બાકી એના ટી શર્ટ એવું પહેરીને સુનિલભાઈ કઈ થાય નહીં આમાં આગળ. यहाँ पे अभी सारी तैयारी हो गई है. हमारे बादल भाई और सुमित कुमार का अभी पूजन चल रहा है. देखो अभी देखो हमारे गांव के सब अभी यहाँ मंदिर में इकट्ठा हो रहे हैं. तो अभी हमारी ऑलमोस्ट तैयारी हो चुकी है. हमारे भक्त इधर सब आ गए हैं. अभी हम कामेश्वर महादेव मंदिर पे सब प्रोग्राम है. फिर यहाँ पे देखो हमारे सब भक्त अभी इकट्ठा हो चुके हैं. हमारे केविन भाई भी आ गए. और हमारे दोस्तों तो यहाँ पे सब वीडियो बना रहे हैं. हमारे देखो सब दोस्तों लोग को कुछ प्लानिंग कर रहे हैं. यहाँ पे महादेव को दर्शन करते कामेश्वर महादेव. जय कामेश्वर ગામના સૌ વડીલો ભાઈઓ બહેનો બધા બધા ઉપસ્થિત થઈ ગયા છે. અત્યારે અમારે નીકળવાનો સમય થઈ રહ્યો છે. તો હવે વરસાદ પણ શરૂ છે. તો પણ અમારા ગામજનોનો ઉત્સાહ એટલો જ છે. તો પણ બધા વરસાદમાં પણ આટલે બધા ઊભા છે, જોઈ શકો છો તમે. એટલે આપણે મંદિરે બધું પ્લાનિંગ ચાલી રહ્યું છે. અત્યારે અમારે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. સાથે સાથે એટલો જ ઉત્સાહ આપણા ગામના વડીલો લોકોને પણ છે. दोस्तों सब भक्त लोग हमें देखो हम काम यहाँ पे उपस्थित हो रहे हैं. સચિનભાઈ હવે સ્ટાર્ટ કરી દે. અહીંયા પધારેલ બધાને હર હર મહાદેવ. પધારેલ સર્વ વડીલો, બહેનો, માતાઓ અને મિત્રોને અમારા હર હર મહાદેવ જઈ રહ્યા છીએ. અને અમે એ જણાવવા ખૂબ આનંદ થાય છે કે આ અમારી યાત્રામાં આપણા ગામના યુવાનો, વડીલો, સર્વ લોકોને અમે બધી જ રીતે સહયોગ કર્યો છે અને આર્થિક રીતે પણ ઘણી બધી સેવા આપી છે. એ બદલ હું આ સમતલ કાવડિયા તરીકે બધા ગામજનોને આભાર વ્યક્ત કરું છું. અહીંયા પધારેલ વડીપોતરા કોળી પટેલ સમાજના પ્રમુખ ભરતસિંહ ઠાકોર, મોટી નડોરીના સાયન્સ સુગરના ડિરેક્ટર અફજલ ખાન પઠાણ, કામરેજ સુગરના ડિરેક્ટર જગદીશભાઈ મગનભાઈ માસમાંથી આવ્યા છે. અનિલભાઈ શાહ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ, રાજુભાઈ મોલવણ ઉપપ્રમુખ તાલુકા પંચાયત. નરસારામભાઈ પડી
થેન્ક યુ સો મચ. આજે લીમોડરા ગામથી લીમોડરાના યુવા મિત્રો આમંત્રણ આપવા આવ્યા હતા. તો સાહેબે ખાતરી આપી હતી કે હું આવીશ, પરંતુ આ પૂર અને અસરગ્રસ્તો બધા ગામોમાં પાણી ભરાઈ જવાથી એને અલગ હે હે હા ટ્રેક્ટર નો અલગ છે ગાડી નો અલગ हाँ बोले तो बोला है ना મહેમાનો છે એમને પણ આપણે હાર્દથી સ્વાગત કરીએ. અમને એટલે આપણા જે મહેમાનો છે આપણા કાવડ યાત્રીઓને હાર પહેરાવીને એમને સ્વાગત કરીએ. અનિલભાઈ શાહ, રાજુભાઈ મોલવા, કાનાભાઈ ટીડિયા, આપણા ગામના વડીલ દયા કાકા, ભરતસિંહ, કઈ નહીં બાકી હોય તે પેલા વડીલ લોકો છે, બીજા ગામના વડીલો આવવા લાગો. કઈ પટીકભાઈ જગદીશભાઈ, ગામના વડીલો બી લઈ લો, કોઈ બાંધના નહીં. કોઈ પણ બીજા કોઈ વડીલો હોય તો જે હોય તે બધા બાકી વડીલો કાકા બાંધના કોઈ બાકી હોય તેને બોલાવી લેવું. હા જે બાદથી આવલા એટલે બધા નિખિલ આવની લાઈનમાં માર્કેટમાં આવની પટીકભાઈ પહેલી આવે ચાલો મોજીલા પટીકભાઈ છે ભાઈ પેરવાઈ પેર દેવ હું ચાલુમાં ગાના બોલાવજો. હર હર મહાદેવ. એક જગાયના ભક્તે વસણજા એક વચન જો નાંદી કહેવાયો જોરમાં ચાલો, જોરમાં ચાલો. એટલે બધા ના લગી ઉભો રહેવાનું. ના ના
તો હે દોસ્તો, હવે અત્યારે અમે એક્સપ્રેસ હાઈવે પર હતા, તો પાણી એવું જે બધાને ચાલતાને આપી લીધું. તો હવે અમે 2 જણ જઈ રહ્યા છીએ गाड़ी પાસે. જઈએ ચાલો. हम यहाँ पे पहुंच गए. देखो ये सब सेवा वाले बंदे बहुत चलते हैं स्पीड में, और सबसे फर्स्ट रहता है प्रिंस भाई. बाकी सब आ रहे हैं अभी, काफी दूर है बाकी सब तो इधर हो रहा है. गाँव की भाभिया है, तो भाभी और वो सब बच्चे लोग हैं. देखो हमारे विशाल भाई, एसपी सरकार है, आकाश भाई. ओ ओ ओ તમે કેમ સાગર ભાઈ બહુ લેટ રહ્યો છો? બધા કરતા પાછળ સાથે લેવો ભાઈ ને કા પાછળ મૂકી દો તમે? આમ કોનો કીધો છે કે આમ देखो भाई पानी बोतल આપવાનો ભાઈ. તમે ચાલે છે જેમિસન પાણી अच्छा पीવાનું है कोई तो क्या होते हैं अभी जे भी फाउंटेन पे आते हैं. 2-3 છોકરાઓને ભૂખ લાગી ગયેલી તો થોડો હાઈ ટી કરી દીધું છે. અત્યારે આપણા નિખિલભાઈ છે, સુનિલભાઈ છે, અજયભાઈ સેવામાં પણ ઓ વટીકભાઈ. હવે આટલો વટીકભાઈની બોડી પંપમાં આટલો કપ તો નહીં ચાલી રહી. મગ જોઈએ પેલો ફોટા વાળો, મગ જોઈએ ફોટા વાળો હે ને ભાઈ. બાકી જો આ ચિંટુભાઈ વટીકભાઈ ના ભાઈ આ લોકો 2 જણા ચાલતા હતા, પાછા બેહી ગયેલા છે. આ ભાઈ બી હે ચોધા બેહી ગયો. કેમ બેહી ગયો? કેમ નહીં ચલાયો? ચલા પણ મારા પપ્પા પાસે. તે શું કહેતા લાઈવ કાકા શું કહે છે? તો આપણા શ્રેયસભાઈ ની ટીમ આવી ગઈ છે. આપણા આકાશભાઈ આમાં કહેવામાં એવું આવે છે કે શ્રેયસભાઈ જેની સાથે ચાલે ને એ બધાને લાસ્ટ પાડી દે છે રેસમાં. આપણા 5 ભક્તોને થોડું ભૂખ લાગી ગયેલી ગયેલા હતા. એમ બધા કરતા પહેલા ઢીલા પડી ગયેલા છે આપણા કેવીનભાઈ ને પ્રિન્સભાઈ. ત્યારે વાગી ગયા છે 7:58, એટલે 8 પણ વાગી ગયેલા છે. અમે આ પહેલા સ્ટોપ પર પહોંચી રહ્યા છે. હવે તમે જોઈ શકો છો આપણા બધા ભક્તોની ગાડી આટલે આવી ગયેલી છે. સ્ટોપ છે, પહેલી નાઈટ છે આપણા ખોડિયા માતાના મંદિરે. તો આપણા સચિનભાઈ આવી ગયેલા છે. અંધારામાં થોડા ઓછા દેખાય. તમે લાઈટ કરો ને યાર. આ પટીકભાઈ લાઈટ નહીં મારતા એટલે ભાઈ ક્યાંથી દેખાય? એવું નહીં કેવું, એની હારી વાળા જોશે બધા. સોરી. આપણે પહેલો સ્ટોપ છે, આ હોલ છે આપણો આજનો નાઇટ સ્ટે. આપણા ખોડિયા માતાનું મંદિર છે. તો આપણે પ્રસાદી જોઈ આવીએ કે આજે કઈ રીતનું છે. તો આજની આપણી પ્રસાદી રેડી થઈ રહી છે. આજે છે આપણે ખીચડી, બેઠી ખીચડી ને અમુક લોકો કે વઘારેલી ખીચડી ને છાશ. કઈ વખત આવેલા એ જ ભાઈ છે મહાદેવ દોસ્તો. તો આજનો આપણો સ્ટે આવે છે ખોડિયા માતાનું મંદિર છે. જોઈ શકો છો ભાઈઓ હજુ થોડા થાકેલા છે ને આપણે અરે શ્રેયસભાઈ તો વધારે થાકી ગયેલા લાગે છે. હે શ્રેયસભાઈ? વધારે થાકી ગયા. આઈ એમ ફ્રેશ. ઓહ યુ ફ્રેશ. મને એવું લાગ્યું કે તમે ડોમિનોઝમાં કેને આવી.
એટલે જોઈને તો એવું લાગે છે કે આ લોકો બધા પગનું 2 જણ જ ચાલેલું એવું લાગે છે. એમાં કેવું અમારે કેવું ચાલવાના ટાઈમ અમે ચાલી જ લઈએ અને આરામ જો ચલાય નહીં જોરમાં તો વાંધો નહીં, પણ જોરથી બોલો તો ખરા. એમાં કેવું છે જોર બોલવામાં નહીં ચાલવામાં કાઢીએ ફટાફટ ચાલીએ ને ફટાફટ આરામ બી કરી લઈએ એવું પગ તો દુખે જ હર હર મહાદેવ નામ લઈએ અને શાંતિથી હોઈ ગઈ ના સાગરભાઈ કેમ સાકરભાઈ અને 2 કિલોમીટર ચાલતા ગયા. ઓહો વાત ઓછી કરી અને ચાલીએ વધારે પ્રસાદી સ્ટાર્ટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એટલે આપણો બ્લોગનો અંત થાય છે આજનો દિવસનો, અને કાલે સવારથી મોર્નિંગમાં આપણે નવી શરૂઆત કરશું. હર હર મહાદેવ દોસ્તો. તો દોસ્તો ગુડ નાઇટ. તો હવે અત્યારે બધા સુઈ ગયા છે. અત્યારે વાગી ગયા છે 10. આજે થોડું લેટ થઈ ગયું, બધું કામ હતું એ પતાવી દીધું.